સનાથલની અંદર જે દેવત ખવડની બબલ થઈ હતી, હવે આ બબલની અંદર અત્યારે પોલીસ તેમની કાર્યવાહી કરી રહી છે। જે આ મિત્રો વાત કીધું, મળતી માહિતી મુજબ જાણકારી મળી રહી છે કે પોલીસ સાહેબો દેવતભાઈ ખવડના ઘરે પણ પહોંચી હતી। હવે મિત્રો શું મળતી માહિતી મુજબ જાણકારી મળી રહી છે, બધી જાણકારી A to Z તમને બતાવવા જઈ રહ્યો છું। ખાસ કરીને ભાઈઓ, ચેનલમાં પહેલી વાર એવી વિડીયો બને એટલો શેર કરીને એક સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં। આ વિડીયો દ્વારા અમે કોઈ પણ વિરોધ વધારવા માંગતા નથી। અમે તો એવું ઈચ્છીએ છીએ કે આ વિવાદ જલ્દીથી પૂરો થાય, સમાધાન થાય, કે પછી એક નવો વળાંક આવી જાય। હવે આમના અંદર મિત્રો તમને શું લાગે છે કે આ સમાધાન થઈ જશે કે દેવતભાઈ ખવડની ગિરફતારી થશે? હવે તમને લોકોને ખબર છે કે સનાથલની અંદર દેવતભાઈ ખવડ જે પોતે તેમની સ્કોર્પિયો તોડી નાખવામાં આવી હતી, ત્યારબાદ દેવત ખવડે તેનો બદલો લીધો અને 10-12 લોકો સાથે જે આ મિત્રો વાત કીધું ધ્રુવરાજસિંહની ગાડી તોડી નાખી। ત્યારબાદ દેવતભાઈ ખવડ અને તેની સાથે જે લોકો હતા એ ફરાર થઈ ગયા છે। ગઈકાલે તો મિત્રો 2 કાર પણ મળી છે દેવતભાઈ ખવડ અને તેમના માણસોની, એ પણ મિત્રો વાત કીધું અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ છે। હવે તમને લોકોને ખબર છે કે ધ્રુવરાજસિંહની મિત્રો જે ગાડી તોડી નાખવામાં આવી છે તેમને મારવામાં આવ્યો છે। ત્યારબાદ પોલીસ સાહેબો અત્યારે ખુલ્લી આમ તપાસો ચાલુ થઈ ગઈ છે કે આ દેવતભાઈ ખવડ ક્યાં ફરાર થયા છે, ક્યાં હંતાયા છે। હવે તમને લોકોને ખબર છે કે દેવત ખવડ ઓલરેડી આની પહેલા પણ જેલમાં જયા હતા, ત્યારે પણ તે ફરાર થયા હતા અને ત્યારે પણ તેની ગિરફતારી પકડી લેવામાં આવ્યા હતા અને ત્યારે પણ તેને મિત્રો 2 થી 3 મહિના સુધી જેલમાં નાખી દેવામાં આવ્યા હતા। હવે શું આ વખતે પણ તેની ગિરફતારી થશે? શું આ વખતે પણ તે જેલમાં જશે? હવે ખાસ કરીને તમને લોકોને ખબર ના હોય તો કહી દો ભાઈઓ, ક્યાંક ને ક્યાંક અત્યારે ઘણા બધા સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થયા છે। હવે મિત્રો, ધ્રુવરાજસિંહના સપોર્ટની અંદર એક ભાઈ મેદાનની અંદર છે, તો દેવતભાઈ ખવડના સપોર્ટની અંદર પણ એક ભાઈ મેદાનની અંદર છે। બંને આમ સામે મિત્રો વાત કીધો લડી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે સોશિયલ મીડિયાની અંદર આ બધા વિડીયો વાયરલ થયા છે। હવે શું પોલીસ સાહેબો દેવતભાઈ ખવડની ધરપકડ કરશે? દેવત ખવડ શું જશે જેલની અંદર બંધ? આપણે કોઈના સપોર્ટની અંદર સી નહીં ભાઈ। આ તો મળતી માહિતી મુજબ જાણકારીઓ મળી રહી છે, બસ તમારી સમક્ષ લાવ્યો છું। આજના વિડીયોમાં આટલી જ માહિતી, આપણે એક નવા વિડીયો મળીએ।